મદ્રેસા વિરુદ્ધ અપ્રચાર રોકવા માટે શહેરના મુસ્લિમ અગ્રણીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે। આજે જમિયત ઉલમાએ હિન્દ સુરત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને મદરસાઓ વિરુદ્ધ ખોટા પ્રચારોને રોકવા તથા મદરસાઓના સાચી હકીકતો અને યોગદાનને સમાજ સુધી પહોંચાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। આવેદન દ્વારા અવગત કરાવવામાં આવ્યું હતું કે વર્તમાન સમયમાં મદરસાઓ વિશે એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે ત્યાં કટ્ટરવાદ અને આતંકવાદની તાલીમ આપવામાં આવે છે। આ આરોપ સંપૂર્ણપણે મિથ્યા અને નિરાધાર છે। વાસ્તવિકતા મુજબ મદરસાઓમાંથી શિક્ષિત થયેલા વિદ્વાનોએ દેશની આઝાદી માટે સર્વદા અગ્રણી ભૂમિકા નિભાવી છે। દારુલ ઉલૂમ દેવબંદ તો ખાસ કરીને અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરવા માટે જ સ્થાપિત થયું હતું। અન્ય મદરસાઓ તેની જ સીધી અથવા પરોક્ષ શાખાઓ છે। હજારો ઉલેમાઓએ દેશ માટે પોતાનું જીવન, સંપત્તિ અને બલિદાન આપ્યું છે। ઉત્તરાખંડ સરકારે તાજેતરમાં 30 મદરસાઓ પરથી પ્રતિબંધ હટાવ્યો હતો કારણ કે કોર્ટમાં સાબિત થયું કે મદરસાઓ પર લગાવવામાં આવેલા બધા જ આરોપ ખોટા હતા। આ ઘટના સાબિત કરે છે કે મદરસાઓ વિરુદ્ધ ચલાવવામાં આવતા પ્રચારનો હકીકત સાથે કોઈ સંબંધ નથી। ભારતના સંવિધાનની કલમ 25, 26, 29 અને 30 હેઠળ દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન કરવાનો, ધાર્મિક શિક્ષણ આપવાનો અને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે। મદરસાઓ આ જ અધિકાર હેઠળ શિક્ષણ આપે છે। અહીં માત્ર ધાર્મિક જ્ઞાન જ નહીં પરંતુ નૈતિકતા, સત્ય, ઈમાનદારી અને દેશપ્રેમની શિક્ષા પણ આપવામાં આવે છે। મદરસાઓ સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ કે સહાયતા પણ લેતા નથી। તેઓ સમાજના સહકાર અને દાનથી ચાલે છે। તેથી મદરસાઓ દેશની આર્થિક વ્યવસ્થા ઉપર પણ ભારણ નથી આપતા। આ સાથે જ દરેક દેશવાસીને એવું આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ આવીને મદરસાઓનું નિરીક્ષણ કરી શકે છે, વગેરે વગેરે। જો આ વાસ્તવિકતાઓ રજૂ કરી મદરસાઓ વિરુદ્ધ થઈ રહેલા ખોટા પ્રચારોને રોકવા માટે કલેક્ટરને વિનંતી કરવામાં આવી હતી। આ પ્રસંગે મૌલાના કારી રશીદ અહમદ, મુફ્તી ઇમરાન ઇસ્માઇલ તેમજ જમિયતના અન્ય હોદ્દેદારો, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। થોડા દિવસ પહેલા આપણા નોન મુસ્લિમ ભાઈઓએ આવેદનપત્ર આપેલું કે મદ્રસામાં ધાર્મિક શિક્ષણ બંધ કરી દેવામાં આવે એ દેશ માટે સારું નથી। તો જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, જો ગલતફહેમી છે, એને દૂર કરવા માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છે। મદ્રસા શું છે એની હકીકત સામે આવે। અમારી માંગ છે મદ્રસાને થવું જોઈએ પ્રોત્સાહિત કરો, તમે સરકારી ગ્રાન્ટ આપો। અમે તો ગુજરાતના મદ્રસા સરકારી ગ્રાન્ટ બી લેતા નથી એટલે પોતાને ખર્ચે ચલાવીએ છીએ। મદ્રસાને ખાલી હેરાન કરવામાં ના આવે, મદ્રસાને પ્રોત્સાહન આપવામાં આવે, એની તાલીમની પ્રશંસા કરવામાં આવે કે મદ્રસામાં આવું કોઈ થતું નથી કે આતંકવાદ કંઈ ફેલાતું નથી। એની ટાઈમ મદ્રસાના દરવાજા ખુલ્લા છે। જ્યારે તમારે આવો અમારા લેસનમાં, સબકમાં, પાઠમાં બેસો, સાંભળો ને 30 કેમેરા લાગેલા છે, બોડી બધું છે, બધા મદ્રસા રજીસ્ટર છે, બધા સરકારી નિગામે છે, ગુપ્ત એજન્સી છે, ઇન્ટેલિજન્સ છે। પછી તમારે શું જરૂર છે ગલતફહેમી ઉભા કરવાની, શબ્દની નિગાહથી જોવાની। અને સુરત ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। ઇંગ્લેન્ડથી લો કરીને આવ્યો છું, જ્યાંથી ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુજી બરિષ્ઠ થઈને આવ્યા હતા, ત્યાંથી હું લો ભણીને આવેલો છું। કેટલી કુરબાની જોઈએ, જેટલી કુરબાની દેશને જોઈએ તેટલી કુરબાની મુસલમાન આપવા માટે તૈયાર છે। અને કુરબાનીઓ આપીને આ દેશને આઝાદ કરાવ્યો છે। હજારો લાખો મુસલમાનોએ પોતાની જિંદગી પોતાની દાવ પર લગાવી દીધી અને આ દેશને આઝાદ કરાવ્યો છે। એન્ડ વી આર ટુડે ફાઇટિંગ ફોર અવર કન્ટ્રી। વી આર ગોઈંગ ટુ સેક્રિફાઈસ અવર લાઈફ। અમે અમારી લાઈફની કુરબાની દેવા માટે તૈયાર છે હજુ પણ। ધર્મ વિરુદ્ધ મદરસાઓમાં શીખવાડવામાં આવે છે, શું કહેશો આ બાબતે? યુ આર મોસ્ટ વેલકમ ટુ માય મદરસા। એની મદરસા, યુ નેમ ઇટ, ઇટ્સ યોર ટાઈમ, તમારો ટાઈમ। તમે મારા મિત્ર છો, તમે મારા ભાઈ છો, કોઈ પણ તંઝીમ દેશની અમારા મદરસામાં આવવા માંગે છે। અમારા ઇમામ સાહેબ, અમારા મોહતમીમ સાહેબ અહીંયા ઉભા છે। જે મદરસામાં તમે જ્યારે ઈચ્છો છો આવવા માટે, યુ આર મોસ્ટ વેલકમ। તમને અમે નાસ્તો કરાવીશું, તમે બતાવીશું અમે ત્યાં શું તાલીમ આપી રહ્યા છે। અત્યારે શું રજૂઆત કરવા માટે શા માટે આવું? આ જ બતાવવું છે અમારે કે અમે લોકો જે દેશ માટે કુરબાની આપી છે, અમારા ઉલમાએ, અમારા બુઝુર્ગોએ, અમારા વડીલોએ, અમારા જવાનોએ, અમારી મા બહેનોએ ગાંધીજી સાથે અને સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુજી સાથે મળીને ખભાથી ખભા, મૌલાના અબુલ કલામ આઝાદ કોણ હતા? ભારતના પ્રથમ શિક્ષા મંત્રી કોણ હતા? હી વોઝ અ એલ્યુમની ઓફ મદરસા। એ મદરસાથી બનેલા હતા, પ્રથમ શિક્ષા મંત્રી હતા। અને પછી આજે આપણે કહીએ છીએ કે બોલે મદરસાઓ બંધ કરો, તો કેમ બંધ કરીએ? આ અમારો અધિકાર છે આર્ટિકલ 25, 26 અને 29 ની અંદર। અને વી આર યુઝિંગ અવર ફંડામેન્ટલ રાઇટ્સ ઓનલી।